Good morning, everyone. In today's lecture, we are going to discuss the cytoplasmic inheritance. There are two examples for this, which are the inheritance of Kappa particle and one of the Mirabilis jalapa. આપણે લાસ્ટ બધા ટોપિક્સ ક્લિયર કર્યા. હવે આજ આપણે આ યુનિટનું છેલ્લું ટોપિક છે સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ. એમાં તમારે બે એક્ઝામ્પલ આવે છે. એમાં એક છે કપા પાર્ટિકલ અને બીજું છે આપણે મિરાબાલિસ જલાપાનું. તો આપણે સ્ટાર્ટ કરશું. નોર્મલી ઇનહેરિટન્સ કેના થ્રુ થાય તો કે ડીએનએ, જીન, ન્યુક્લિયસ. બટ આમાં જે ઇનહેરિટન્સ છે એ કેના થ્રુ થશે તો કે સાઇટોપ્લાઝમિક કન્ટેન્ટ થ્રુ થશે. તો આપણે આગળ જોઈએ. The existence of a gene as segment of a DNA molecule located in chromosome of nucleus has been demonstrated by several experiments. એટલે કે ફર્સ્ટ પોઈન્ટમાં એ જ કીધું છે કે જે જીનનું એક્ઝિસ્ટન્સ છે, જીન જે છે એ આપણને ક્યાં જોવા મળે છે? ડીએનએ મોલિક્યુલની અંદર જોવા મળે છે કે જે ક્રોમોઝોમમાં હોય અને ન્યુક્લિયસની અંદર હોય. ઘણા બધા લોકોએ એક્સપેરિમેન્ટ કર્યા છે. The nuclear genes control the phenotype of the organism and concerned with the transmission of hereditary character from one generation to next generation is known as predictable Mendelian. એટલે કે જે જીન્સ છે ન્યુક્લિયર જીન એ શું કરે તો કે જે ફિનોટાઇપિક છે, મીન્સ કે જે ફિઝિકલ કેરેક્ટર્સ છે બધા એને કંટ્રોલ કરે છે અને હેરિડી કેરેક્ટરને એક જનરેશનમાંથી બીજી જનરેશનમાં પાસ કરે છે. The inheritance of genes of a chromosome is characterized by the fact that genes from male and female parent contribute equally to the genetic constitution of the offspring. હવે આ બધાને ખબર છે કે મેલ અને ફિમેલ બેનામાંથી ઇક્વલી કોન્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. ઇક્વલ 23 ક્રોમોઝોમ્સ ફ્રોમ ફાધર એન્ડ 23 ફ્રોમ મધર, એ આપણને ખબર જ છે. However, in certain cases, although male and female parents contribute equally their nuclear gene to offspring, the result shows non-Mendelian pattern and the result of reciprocal crosses varies. હવે જે મેઇન પોઈન્ટ છે ધીરે ધીરે એની ઉપર આવશું. અત્યાર સુધી તો એ લોકો શું કહે છે કે જે ન્યુક્લિયર છે, ન્યુક્લિયર જીન છે એમાંથી મેલ અને ફિમેલ બે ઇક્વલી contribute કરે છે. These variations suggest that the genes for the inheritance of certain characters do not occur within the nucleus, but they are present in cytoplasm and play an important role in heredity of certain specific phenotypes which are not controlled by nuclear genes. પછી થાય એવું કે જે અમુક કેરેક્ટર્સ છે ને, ફ્યુ કેરેક્ટર્સ કે જે ન્યુક્લિયર જીન થ્રુ નથી આવતા, મીન્સ કે જે પેરેન્ટ્સના ન્યુક્લિયર જીન છે એ શો નથી કરતા. તો એ કેરેક્ટર્સ ક્યાંથી નહીં આવ્યા? તો જે સાયન્ટિસ્ટ હતા એ લોકોએ એવું કન્ક્લુઝન કાઢ્યું કે એ જે બધા એ કેરેક્ટર્સ છે જે ન્યુક્લિયર જીનમાં નથી એ સાઇટોપ્લાઝમ થ્રુ આવે છે અને એ બી હેરિડિટી માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. Extra chromosomal inheritance is the inheritance of the characteristics of only one of the two parent, usually female parent, to the progeny. હવે આ જે છે ને સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ, જો ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસમાં જે જીન્સ હોય એના સિવાય કોઈ બી હેરિડિટરી કેરેક્ટર પાસ ઓન થતું હોય તો એને કહેવામાં આવે એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ઇનહેરિટન્સ. બીજું એને મેટર્નલ ઇનહેરિટન્સ બી કહેવામાં આવે. વાય? બિકોઝ કે જે બે પેરેન્ટ્સ છે મેલ અને ફિમેલ એમાંથી જો આવું થયું હોય, એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ઇનહેરિટન્સ થયું હોય, મીન્સ કે અધર દેન ન્યુક્લિયર જીનમાંથી કેરેક્ટર્સ જો પાસ ઓન થયા હોય તો 99% એવું છે કે જે ફિમેલના કેરેક્ટર હોય છે ને એ જ ઓફસ્પ્રિંગમાં પાસ થાય છે. એટલે આપણે એને શું કહીએ? મેટર્નલ ઇનહેરિટન્સ. મેટર્નલ મીન્સ મધર, મધર ઇઝ ફિમેલ. એટલે કે જે ફિમેલ પેરેન્ટની અંદર કેરેક્ટર છે ને એ જ એની પ્રોજેનીમાં એટલે કે એની જનરેશનમાં પાસ થશે. The genes which control cytoplasmic inheritance is present in the cytoplasm outside the nucleus. હવે આ જે જીન્સ છે સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સના એ ક્યાં પ્રેઝન્ટ છે તો કે ન્યુક્લિયસની બહાર એટલે કે સાઇટોપ્લાઝમમાં. અને આપણે એને શું કહીએ તો કે આર કોલ્ડ સાઇટોપ્લાઝમિક જીન્સ, સાઇટોજીન્સ, extra nuclear gene or extra chromosomal genes. The case of cytoplasmic inheritance are found to be exhibit maternal influence. આ આપણે આગળ જ હમણાં જોયું તો કે જે સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ છે ને એ શું કરે તો કે જે મેટર્નલ કેરેક્ટર છે ને એને ઇન્ફ્લુઅન્સ કરે છે. In higher plants and animals, ovum or egg is comparatively large and contain large amount of cytoplasm. એટલે કે હાયર પ્લાન્ટ અને એનિમલ્સના જે એગ હોય છે એમાં
સાયટોપ્લાઝમનું અમાઉન્ટ કેવું હોય તો કે વધારે હોય. બટ ધ મેલ ગેમેટ હેવ વેરી લિટલ અમાઉન્ટ ઓફ સાયટોપ્લાઝમ. પણ જે મેલ ગેમેટ છે, હવે ઓવમ અને એક તો તમારું ફિમેલ ગેમેટ થઈ ગયું, બટ જે મેલ ગેમેટ છે ને એમાં સાયટોપ્લાઝમનું અમાઉન્ટ કેવું હોય છે, ઓછું હોય છે. એટલે વધારે સાયટોપ્લાઝમ કેવા જોવા મળે તમને તો કે ફિમેલની અંદર. એટલે વધારે પડતા ફિમેલના કેરેક્ટર જે છે એ ઓફસ્પ્રિંગમાં પાસ થાય છે એઝ કમ્પેર ટુ male. So most of the cytoplasmic factors are transmitted to the offspring through the ovum of mother. It is called maternal inheritance. તમને થોડાક એક્ઝામ્પલ આપ્યા છે. આ એક્ઝામ્પલ તમને 2 માર્ક્સમાં પૂછે, 1 માર્ક્સમાં પૂછે કે ગીવ ધી એક્ઝામ્પલ્સ ઓફ સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ. તો તમને ખબર હોવી જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ કેવું છે તો કે ઇનહેરિટન્સ ઓફ શેલ કોઇલિંગ ઇન સ્નેલ. સ્નેલની અંદર જે શેલનું કોઇલિંગ થાય છે એ. સેકન્ડ, ઇનહેરિટન્સ ઓફ કપા પાર્ટિકલ ઇન પેરામિશિયમ. એ આપણે ઇન ડિટેલ હમણાં સ્ટડી કરશું. સિગ્મા પાર્ટિકલ ઇન ડ્રોસોફિલા, મિલ્ક ફેક્ટર ઇન માઇસ, આઈ પિગમેન્ટેશન ઇન વોટર ફ્લી એન્ડ ફ્લોર મોથ, અને લાસ્ટ છે આપણે લીફ કલર ઇન મિરાબાલિસ જલાપા. એ બી આપણે હમણાં ઇન ડિટેલ જોશું. તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે ઇન ડિટેલ જોઈએ, વિચ ઇઝ ધી ઇનહેરિટન્સ ઓફ કપા પાર્ટિકલ ઇન પેરામિશિયમ ઓરેલિયા. તો કે T.M. Sunborn reported in 1943 that some strains of Paramecium aurelia contain kappa particle. Strains means એની જે સ્પીસીસ તમે કહો, એના એલિલ્સ તમે કહો, એના જીન્સ તમે કહો, એમાં શું જોવા મળે છે તો કે કપા પાર્ટિકલ. કપા પાર્ટિકલને બીજું આપણે શું કહીએ તો કે કિલર સ્ટ્રેન. કપા પાર્ટિકલ આર ધ સિમ્બાયન્ટ બેક્ટેરિયા કોલ્ડ સિએડોબેક્ટર ટીનિયોસ્પાઇરાલિસ. જે કપ્પા પાર્ટિકલ્સ છે તમારા એ શું છે તો કે સિમ્બાયન્ટ બેક્ટેરિયા છે, જેને સિએડોબેક્ટર ટીનિયોસ્પાઇરાલિસ કહેવામાં આવે છે. હવે કપ્પા પાર્ટિકલનું ડાયામીટર આવે તમારે 0.2 માઇક્રોન. પછી એક એની ઉપર મેમ્બ્રેન બી જોવા મળે છે. દે આર બાઉન્ડેડ બાય અ મેમ્બ્રેન એન્ડ કન્ટેન અ લિટલ બિટ ઓફ સાયટોપ્લાઝમ વિથ ડીએનએ. હવે એમાં થોડુંક સાયટોપ્લાઝમ છે ડીએનએની સાથે સાથે. The strain of paramecium in which kappa particle are absent are called sensitive strain. જો હવે જેમાં કપ્પા પાર્ટિકલ નથી જોવા મળતા એને આપણે શું કહીએ છીએ, સેન્સિટિવ સ્ટ્રેન. કપ્પા પાર્ટિકલ્સ માટે બીજો વર્ડ કેવો યુઝ થાય છે તો કે કિલર સ્ટ્રેન. ધ સેન્સિટિવ સ્ટ્રેન્સ આર કિલ્ડ બાય કિલર સ્ટ્રેન. હવે આ જે સેન્સિટિવ સ્ટ્રેન છે, જો જેમાં કપ્પા પાર્ટિકલ પ્રેઝન્ટ છે એને આપણે શું કહીએ, કિલર સ્ટ્રેન. જેમાં કપ્પા પાર્ટિકલ એબસેન્ટ છે એને આપણે શું કીધું તો કે સેન્સિટિવ સ્ટ્રેન. હવે જે સેન્સિટિવ સ્ટ્રેન છે ને એને મારી નાખે છે કોણ તો કે કિલર સ્ટ્રેન. એટલે શું લખેલું આવ્યું તો કે ધ સેન્સિટિવ સ્ટ્રેન્સ આર કિલ્ડ બાય કિલર સ્ટ્રેન. ધ ડિસ્ટ્રક્શન ઓફ સેન્સિટિવ સ્ટ્રેન અકર્સ થ્રુ ધ સિક્રીશન ઓફ અ ટોક્સિક સબસ્ટન્સ કોલ્ડ પેરામિશિન. હવે આ જે સેન્સિટિવ સ્ટ્રેન છે એને કિલ કરવામાં આવે છે, એનું ડિસ્ટ્રક્શન થાય છે. તો કેના થ્રુ થાય છે તો કે એક ટોક્સિક સબસ્ટન્સ સિક્રીટ કરે છે કિલર સ્ટ્રેન, જેનું નામ છે આપણે પેરામિશિન. મલ્ટિપ્લિકેશન ઓફ કપ્પા પાર્ટિકલ ઇન ધ સાયટોપ્લાઝમ ટેક્સ પ્લેસ બાય ફિશન. હવે મલ્ટિપ્લિકેશન થયું કેના થ્રુ, બાઇનરી ફિશન થયું, એનાથી એનું મલ્ટિપ્લિકેશન થયું, ડિવિઝન થયું. હાઉ એવર દેર મલ્ટિપ્લિકેશન ઇઝ ગવર્ન્ડ બાય અ ડોમિનન્ટ ન્યુક્લિયર જીન કે. હવે એક વસ્તુ ડોમિનન્ટ હોય છે જીન અને એક રેસેસિવ હોય છે. જે ડોમિનન્ટ હોય એના હાથમાં પાવર હોય અને એના કેરેક્ટર શોન અપ થાય છે. એટલે કે આ જે મલ્ટિપ્લિકેશનનો જે આખો પ્રોસેસ છે ને એમાં કોણ ડોમિનન્ટ છે તો કે ન્યુક્લિયર જીન K. They can multiply in the homozygous dominant K or heterozygous capital K and small k individual. જો તમે બે કેપિટલ કે કન્સિડર કરો તો એ બી ડોમિનન્ટ છે, એને હોમોઝાઇગસ કહીએ બીકોઝ બોથ આર સેમ, બોથ આર કેપિટલ કે. અને તમે બીજું જો હિટરોઝાઇગસ તો એમાં બી કેપિટલ કે પ્રેઝન્ટ છે, એટલે એ બી શું થયું, ડોમિનન્ટ જ થયું. બટ એમાં એક કેપિટલ કે છે અને એક સ્મોલ કે છે, એટલે આપણે એને શું કીધું, હિટરોઝાઇગસ. હવે રેસેસિવ કોણ હશે તો કે બોથ સ્મોલ કે. જેમાં સ્મોલ કે પ્રેઝન્ટ હશે એ આપણે રેસેસિવ હશે. કપ્પા પાર્ટિકલ્સ કેન નોટ મલ્ટીપ્લાય ઇન રેસેસિવ કે individual. Even if kappa particles are introduced into KK strain, they will gradually disappear due to their inability to multiply and the strain will become sensitive. પછી એ લોકોએ શું કીધું, જે કપ્પા પાર્ટિકલ્સ છે ને એ તમે સ્મોલ કે એટલે જે રેસેસિવ સ્ટ્રેન છે એની અંદર તમે ઇન્ટ્રોડ્યુસ કરો ને તો બી એ વર્ક નથી કરતું, અને જે આખો સ્ટ્રેન છે એ કેવો થઈ જાય છે તો કે સેન્સિટિવ થઈ જાય છે. Though the multiplication of kappa particle is dependent on nuclear gene, their action is independent of nuclear gene. પછી શું કીધું એ લોકોએ, જે કપ્પા પાર્ટિકલ છે ને એ કેની ઉપર ડિપેન્ડન્ટ છે, ન્યુક્લિયર જીન ઉપર. બટ એ જે વર્ક કરે છે ને, એ જે ફંક્શન કરે છે એ ઇન્ડિપેન્ડન્ટ છે ન્યુક્લિયર જીન સાથે. The inheritance of kappa particle can be studied by conjugation between killer and sensitive strain. હવે કોન્જ્યુગેશનમાં શું થાય છે તો કંઈક બે પેરામિશિયમ વચ્ચે બ્રિજનું ફોર્મેશન થાય છે, જેને આપણે
કોન્જ્યુગેશન કહીએ છીએ, એટલે કે હવે આ કોન્જ્યુગેશન જોવા મળશે. પેરામીશિયમ જનરલી રિપ્રોડ્યુસ બાય કોન્જ્યુગેશન મેથડ. વેન અ કિલર સ્ટ્રેન ઓફ પેરામીશિયમ ઓરેલિયા વિથ જીનોટાઇપ capital K conjugate with sensitive strain having genotype small k, the X conjugates are all heterozygous, that is capital K and small k. તમે capital K અને તમે small k વચ્ચે conjugation કરાવો તો તમને at the end શું મળશે? heterozygous capital K and small k. હવે આ જે કોન્જ્યુગેશન છે ને, કોન્જ્યુગેશન વન ટાઈપ ઓફ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શનનો પાર્ટ છે જે આપણે પેરામીશિયમમાં જોવા મળે છે. હવે જે કોન્જ્યુગેશન છે ને આમાં ટુ ટાઈપ્સના જોવા મળે છે, શોર્ટ ડ્યુરેશન કોન્જ્યુગેશન એન્ડ લોંગ ડ્યુરેશન કોન્જ્યુગેશન. ઇફ ધ કિલર મીન્સ જે કેપિટલ કે હતું ઈ એન્ડ સેન્સિટિવ જે સ્મોલ કે સ્ટ્રેન્સ હતા એ, if the killer and sensitive strain are allowed to conjugate, all X conjugate or resultant strain will have the same genotype KK. એ આપણે ઉપર જોઈ લીધું, એક કેપિટલ કે અને એક સ્મોલ કે આવશે. તમે જ્યારે કિલર સ્ટ્રેન અને તમે જ્યારે સેન્સિટિવ સ્ટ્રેન વચ્ચે ક્રોસિંગ ઓવર કરાવશો, એનું કોન્જ્યુગેશન થશે તો આપણને જીનોટાઈપ શું મળશે? એક કેપિટલ કે અને એક સ્મોલ કે. Phenotypes of these conjugant will however depend upon the duration for which conjugation is allowed. હવે આનો જે ફિનોટાઈપ છે એ કેની ઉપર ડિપેન્ડ કરશે કે કેટલા ટાઈમ સુધી જે છે કોન્જ્યુગેશન ચાલ્યું, એના ઉપર ડિપેન્ડ કરશે. If the conjugation does not persist long enough for exchange of cytoplasm, heterozygote capital K and small k X conjugant will only have parental phenotype. જો બહુ લોંગ ટાઈમ સુધી ના આવ્યું તો જે તમારું કોન્જ્યુગેન્ટ આવશે ને, એક્સ કોન્જ્યુગેન્ટ જે પ્રોડક્ટ આવશે એમાં ફિનોટાઇપ્સ કેવા હશે? તો કે પેરેન્ટલ હશે. ઇટ મીન્સ દેટ કિલર વિલ રિમેન્સ કિલર એન્ડ સેન્સિટિવ વિલ રિમેન સેન્સિટિવ ઇવન આફ્ટર કોન્જ્યુગેશન. કોન્જ્યુગેશન થઈ ગયું એના પછી બી કિલર જ રહેશે અને સેન્સિટિવ જ રહેશે. ક્યારે? તો કે જ્યારે કોન્જ્યુગેશનનો જે પ્રોસેસ છે એ બહુ શોર્ટ ટાઈમ સુધી ચાલ્યો હોય ત્યારે. ઇફ કોન્જ્યુગેશન પરસિસ્ટ, સેન્સિટિવ સ્ટ્રેન વિલ રિસીવ કપ્પા પાર્ટિકલ એન્ડ વિલ બીકમ કિલર. બટ જો કોન્જ્યુગેશન બહુ લોંગ ટાઈમ સુધી ચાલ્યું તો શું થશે? જે સેન્સિટિવ સ્ટ્રેન હશે ને એ કપ્પા પાર્ટિકલ કેરી કરી લેશે અને પોતે બી એ કિલર સ્ટ્રેન થઈ જશે. સો દેટ એક્સ કોન્જ્યુગેન્ટ વિલ બી કિલર હેવિંગ જીનોટાઇપ કેપિટલ કે, સ્મોલ કે. ટુ ટાઈપના કોન્જ્યુગેશન છે, લોંગ ડ્યુરેશન, શોર્ટ ડ્યુરેશન. લોંગ ડ્યુરેશન હશે ને કે જો બહુ લાંબા ટાઈમ સુધી કોન્જ્યુગેશન ચાલ્યું તો શું થશે? જે સેન્સિટિવ સ્ટ્રેન હશે ને એ બી કેવા થઈ જશે? કિલર થઈ જશે. બટ જો શોર્ટ ટાઈમ સુધી ચાલ્યું તો શું થશે? સેન્સિટિવ જ રહેશે અને કિલર સ્ટ્રેન કિલર જ રહેશે. આ તમારું એનું આખું ડાયાગ્રામ છે. સેકન્ડ એક્ઝામ્પલ આવે આપણે પ્લાસ્ટિડ ઇનહેરિટન્સ ઇન 4 o'clock પ્લાન્ટ, જેને આપણે બીજું કહીએ છીએ મીરાબાલિસ ઝેલાપા. મીરાબાલિસ ઝેલાપા જે છે એક ઓર્નામેન્ટલ પ્લાન્ટ છે. ઓર્નામેન્ટલ મીન્સ ગુડ લુકિંગ, જ્વેલરિયસ પ્લાન્ટ છે. Plastid inheritance means the inheritance of plastid characteristics due to the plasma gene located in plastids. હવે આનું જે ઇનહેરિટન્સ છે ને એ કેના થ્રુ છે? તો કે પ્લાસ્ટિડ થ્રુ છે. આપણે ઉપરવાળું જોયું હતું એમાં શું હતું? તો કે સાઇટોપ્લાઝમ હતું. હવે જે આ પ્લાન્ટ છે આની અંદર આપણે કેનું ઇનહેરિટન્સ જોશું? તો કે પ્લાસ્ટિડનું. પ્લાસ્ટિડના જે કેરેક્ટર હશે ને એ ફર્ધર ઓફસ્પ્રિંગની અંદર મૂવ ઓન થશે. Plastid inheritance was first discovered by C. Correns in 1908 in the 4 o'clock plant Mirabilis jalapa. બધાય કરતાં પહેલાં આ પ્રેક્ટિકલ આનું જે ઓબ્ઝર્વેશન છે એ કોને જોયું હતું? તો કે સી કોરેને. Leaves of Mirabilis jalapa may be green, white or variegated and some branches may have only green, only white or only variegated leaves. જો હવે જે મીરાબાલિસ ઝેલાપા પ્લાન્ટ છે ને એના જે લીવ્સ છે એ તો કા ગ્રીન કલરના હશે, કા વ્હાઇટ કલરના હશે અને કા કેવા હશે? વેરીગેટેડ હશે, એટલે કે મિક્સ પેટર્નવાળા જેને કહીએ ને એ. પછી એની અમુક બ્રાન્ચીસ છે ને એમાં બી એવું થશે કાં તો એ ટોટલી ગ્રીન કલરની હશે, કાં વ્હાઇટ કલરની હશે અને કાં મિક્સઅપ વેરીગેટેડ જોવા મળશે તમને. વેરીગેશન મીન્સ ધ પ્રેઝન્સ ઓફ વ્હાઇટ ઓર યલો સ્પોટ્સ ઓફ વેરિયેબલ સાઇઝ ઓન ધ ગ્રીન બેકગ્રાઉન્ડ ઓફ લીવ. અહીંયા વેરીગેશનનું મતલબ એ લોકોએ શું કીધું? એ જ વસ્તુ કીધી કે એમાં વ્હાઇટ કા યલો કલરના સ્પોટ જોવા મળશે અલગ અલગ સાઇઝના. Thus it forms the mosaic pattern of coloration on a leaf. એ શું ફોર્મ કરશે? તો કે એક મોઝાઇક પેટર્ન, આપણે કહીએ ને આમ ધબ્બા ધબ્બા સ્પોટેડ પેટર્ન હોય કે ઝિગઝેગ પેટર્ન હોય એવી રીતના. Due to certain inheritable defects, chloroplast of all cells or some cells of a leaf often are unable to synthesize the chlorophyll pigment.
હવે કોઈ બી હેરિડિટીના ડિફેક્ટના હિસાબે શું થાય છે તો કે અમુક જે સેલ છે ને ક્લોરોપ્લાસ્ટના બધા સેલ્સમાંથી અમુક જે સેલ્સ છે લીફની અંદર એ ક્લોરોફિલ નથી બનાવી શકતા. They are unable to synthesize the chlorophyll pigment. Such cells remain non-green. હવે જે ક્લોરોફિલથી જ ગ્રીન કલર આવે છે, બટ જો ક્લોરોફિલનું સિન્થેસિસ નથી થતું તો એ કેવા થઈ જશે? નોન ગ્રીન કલરના, એટલે કે કેવા? વ્હાઇટ ઓર યલો કલર્ડ લીફ થઈ જશે, ઓર વ્હાઇટ ઓર યલો પેચેસ એમાં આવી જશે. ઇન્ટરસ્પર્સ વિથ ધ એરિયા કન્ટેનિંગ નોર્મલ ગ્રીન સેલ્સ વિથ હેલ્ધી ક્લોરોપ્લાસ્ટ. અને શું હશે તો કે અમુક જે ગ્રીન સેલ્સ છે એમાં તો ક્લોરોપ્લાસ્ટ હશે. અમુક સેલ્સ જે ક્લોરોપ્લાસ્ટ પ્રોડ્યુસ નથી કરી શકતા, ક્લોરોફિલ પ્રોડ્યુસ નથી કરી શકતા, તો એમાં આપણને વ્હાઇટ ઓર યલો કલરના પેચીસ જોવા મળે છે, આપણને યલો ઓર વ્હાઇટ કલરના. હવે વેરિગેશન જે છે એ જે સ્પોટ આવે છે એના રીઝન શું છે? આખું ગ્રીન નથી, આખું વ્હાઇટ નથી, બટ જે સ્પોટ આવે છે ને એની માટેના ક્યાં ક્યાં રીઝન છે તો કે ફર્સ્ટ આવે થોડાક એન્વાયરમેન્ટલ ફેક્ટર, સેકન્ડ ન્યુક્લિયર જીન, અને થર્ડ આવે પ્લાઝમા જીન ઇન સમ કેસીસ. જો આપણી માટે એ થર્ડ પોઈન્ટ નેસેસરી છે, પ્લાઝમા જીન્સ ઇન સમ કેસીસ. હવે જો એ લોકોએ એક એક કરીને આપણને એક્સપ્લેન કર્યું છે. સિન્સ ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ કોઝ ઓફ લીફ વેરિગેશન ડુ નોટ કન્સર્ન સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ, ધ ઇનહેરિટન્સ ઓફ અ વેરિગેશન ઇઝ ડ્યુ ટુ ધી પ્લાઝમા જીન્સ આર ડિસ્કસ્ડ હેર. આપણી માટે એન્વાયરમેન્ટ જે છે કે ન્યુક્લિયર છે, આપણે એની સ્ટડી નથી કરતા, આપણે સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ કરીએ છીએ. એટલે આપણે ડાયરેક્ટ લાસ્ટ ટોપિક ડિસ્કસ કરશું, દેટ ઇઝ ધી પ્લાઝમા જીન ઇન સમ કેસીસ. પછી શું છે તો કે ધ રિઝલ્ટ્સ ઓબ્ટેન્ડ ફ્રોમ વેરિયસ ક્રોસ ઓફ લીફ ફિનોટાઇપ ઓફ મિરાબાલિસ jalapa ક્લિયરલી ઇન્ડિકેટ્સ દેટ લીફ ફિનોટાઇપ ઓફ ધ પ્રોજેની ઇઝ ધ સેમ એઝ દેટ ઓફ ધી ફિમેલ પેરેન્ટ. પછી આપણે જેમ કે પી પ્લાન્ટમાં કર્યા હતા ને પહેલાં, આપણે તમે F5માં 12થમાં બધામાં સ્ટડી કર્યા હશે, મેન્ડલે પ્રેક્ટિકલ કર્યા હતા, એક ટોલ હોય ને એક ડ્વાર્ફ હોય ને ફર્સ્ટ જનરેશન આવે ને, એવી રીતના આમાં બી શું કર્યું? મિરાબાલિસ jalapa જે પ્લાન્ટ છે આપણું, એનામાં એને ક્રોસિંગ ઓવર કરાવ્યું. તો રિઝલ્ટ કેવું આવ્યું તો કે જે મધરના કેરેક્ટર છે ને એ જ પ્રોજેનીની અંદર દેખાય છે. મેલના જે પેરેન્ટ છે ને એ કાંઈ ઓફ સ્પ્રિંગમાં પ્રોજેનીમાં કોન્ટ્રીબ્યુટ કરતા નથી. ધ ફિનોટાઇપ ઓફ મેલ પેરેન્ટ ડીડ નોટ કોન્ટ્રીબ્યુટ એનીથિંગ ટુ ધ progeny. This phenomenon is referred to as uniparental transmission. અને આ જે આખો ફિનોમેનાન છે એને આપણે શું કીધું? યુનિપેરેન્ટલ ટ્રાન્સમિશન. જો યુનિ મીન્સ વન, સિંગલ. હવે આમાં ખાલી મધરના ફિમેલના જ કેરેક્ટર પાસ ઓન થાય છે, એટલે આપણે એને શું કીધું તો કે યુનિપેરેન્ટલ transmission. Again, the results of the crosses of Mirabilis jalapa cannot be explained by sex linkage. આ તમારે લખવું હોય તો લખજો, અને ના લખવું હોય તો કંઈ નહીં, ટ્રાન્સમિશન સુધી લખવાનું. પછી શું આવ્યું તો કે the inheritance of different leaf color in Mirabilis jalapa might be explained if the plastids are somehow autonomous and are never transmitted through male parent. પછી બીજું એને કારણ કેવું આવ્યું ઇનહેરિટન્સનો તો કે પ્લાસ્ટિડ્સ. હવે જે પ્લાસ્ટિડ છે એ શું કર્યું તો કે એ ઓટોનોમસ છે અને એ મેલ પેરેન્ટમાં ક્યારેય ટ્રાન્સમિટ થતા નથી. For an organelle to be genetically autonomous, it must be provided with its own genetic determinant that are responsible for its phenotype. પછી એ લોકોએ શું કીધું તો કે કોઈ બી ઓર્ગેનલી હોય એને જેનેટિકલી ઓટોનોમસ મીન્સ એને જેનેટિકલી એક્ટિવ કા એના કેરેક્ટર પાસ ઓન થવા માટે શું હોવું જોઈએ તો કે એનામાં પોતાનો ફિનોટાઇપ્સ હોવો જોઈએ. સિન્સ ધ બલ્ક અમાઉન્ટ ઓફ સાઇટોપ્લાઝમ કન્ટેનિંગ મેની પ્લાસ્ટિડ્સ ઇઝ કોન્ટ્રીબ્યુટેડ બાય ધ એગ એન્ડ ધ મેલ ગેમેટ કોન્ટ્રીબ્યુટ negligible amount of cytoplasm. Therefore, plastid presence in the cytoplasm of egg is responsible for the appearance of maternal color in the offspring, and the failure of male plant to transmit its color to offspring is reasonable. જો એકદમ બેઝિક એક્સપ્લેનેશન છે કે આપણે સ્ટાર્ટિંગમાં જ જોયું હતું તો કે જે યોક હોય છે ફિમેલની અંદર, જે એગ અને ઓવમ હોય છે એમાં જે યોકનું કન્ટેન્ટ હોય છે એમાં સાઇટોપ્લાઝમ વધારે હોય છે, અને જે મેલ ગેમેટ છે એની પાસે સાઇટોપ્લાઝમ નથી હોતું. એટલે વધારે પડતા કેરેક્ટર કોના શો ઓન થાય છે તો કે ફિમેલના, કેમ કે ફિમેલ પાસે સાઇટોપ્લાઝમનું કન્ટેન્ટ બહુ વધારે છે. In the offspring from variegated female parents, green, white and variegated progeny are recovered in variable proportion. અલગ અલગ પ્રપોર્શનમાં આપણને એ વસ્તુ જોવા મળે છે. The variegated parent produce three kinds of egg produce થાય છે. એક તો કલરલેસ પ્લાસ્ટિડ, એક વિથ ઓનલી ગ્રીન પ્લાસ્ટિડ, અને એક જેમાં બે છે. And some are with both chloroplast and leucoplast. ક્લોરોપ્લાસ્ટ કેની માટે હોય તો કે ગ્રીન પ્લાસ્ટિડ માટે, લ્યુકોપ્લાસ્ટ કેની માટે છે તો કે કલરલેસ પ્લાસ્ટિડ માટે. As a result, zygote derived from these three type of
egg cells will developed into green, white and variegated offspring respectively. હવે આનું ફર્ધર ક્રોસિંગ ઓવર કર્યું એટલે આપણને શું મળ્યું? જો આ જે છે એ વેરીગેટેડ પ્લાન્ટ છે, એની બાજુમાં ગ્રીન પ્લાન્ટ છે. હવે એગ્સ અને પોલન આવ્યા અને સેકન્ડમાંથી બી એગ અને પોલન આવ્યા. તો એટ ધી એન્ડ આપણને શું મળશે? ઝાયગોટ ફ્રોમ વેરીગેટેડ મેલ એન્ડ ફિમેલ અને ઝાયગોટ ફ્રોમ ગ્રીન મેલ એન્ડ વેરીગેટેડ ફિમેલ. અને અહીંયા થઈ જાય છે તમારું આ ટોપિક પૂરું. બેઝિક વસ્તુ શું યાદ રાખવાની? ફિમેલના કેરેક્ટર જ પાસ ઓન થશે, મેલના કેરેક્ટર પાસ ઓન નહીં થાય, કેમ કે મેલની બોડીની અંદર સાઇટોપ્લાઝમનું કન્ટેન્ટ કેવું હોય છે? નેગ્લિજેબલ હોય છે. જ્યારે ફિમેલના જે એગ છે, ઓવમ છે, એગ સેલ્સ છે, એની અંદર યોકનું અમાઉન્ટ વધારે હોય છે અને એમાં સાઇટોપ્લાઝમનું કન્ટેન્ટ વધારે હોય છે. એટલે ફિમેલના કેરેક્ટર પાસ ઓન થાય છે ઓફસ્પ્રિંગમાં અને મેલના કેરેક્ટર પાસ ઓન નથી થતા. આ ટોપિક પૂરું થતાં આપણું આ યુનિટ થઈ ગયું ફિનિશ.